નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, કર્મચારીઓ પગાર વધારા માટે ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા છે. આંગણવાડી બહેનો, આશા વર્કરો, જેમના કામ પ્રમાણે તેમને માનદ વેતન ચૂકવવામાં આવતું નથી. માનદ વેતન સિવાય જે અન્ય લાભો મળવા જોઈએ તેમાંના પણ કોઈ લાભો તેમને આપવામાં આવતા નથી. કર્મચારીઓએ પગાર વધારાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ઘણા લાંબા સમયથી આ માંગ કરવામાં આવી રહી છે. તો આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓ પગાર વધારાની માંગણી કાયમી વિવિધ પડતર પ્રશ્નો મામલે દાહોદમાં ગુજરાત જનરલ એસોસિએશન દ્વારા રેલી કાઢી હતી. આ મામલે દાહોદ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. ગતરોજ ગુજરાત જનરલ કામદાર એસોસિએશન દ્વારા પોતાની વિવિધ માંગણી સંદર્ભે હાથમાં વિવિધ બેનરો સાથે રેલી પણ કાઢવામાં આવી હતી. તો દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓ જેવા કે આંગણવાડી બહેનો, આશા ફેસિલિટેટર બહેનો, આશા વર્કરો તથા સ્ત્રી આરોગ્ય સેવિકા તરીકે છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા હોવા છતાં તેઓને નજીવો પગાર આપી વધુ કામગીરી કરવામાં આવે છે, જેથી આવા કર્મચારીઓને પગાર વધારો, લઘુત્તમ વેતન કાયમી કરો તથા ટેકો એપની ઓનલાઈન કામગીરી બંધ કરાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિગતવાર માહિતી જોઈએ તો આરોગ્ય વિભાગના તેમજ ICDS વિભાગના કર્મચારીઓએ પગાર વધારાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે કલેક્ટરને. દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓ પગાર વધારાની માંગણી તેમજ કાયમી વિવિધ પડતર પ્રશ્નો મામલે દાહોદમાં ગુજરાત જનરલ એસોસિએશન દ્વારા રેલી કાઢી અને આ મામલે દાહોદ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો મિત્રો, ઘણા લાંબા સમયથી લઘુત્તમ વેતનમાં વધારો કરવા માટે, પગારમાં વધારો કરવા માટે, કાયમી કરવા માટે અને અન્ય કર્મચારીઓને જે લાભ મળતા હોય છે તે લાભ આપવા માટે અને વધારાની કામગીરી ના કરાવવા માટે ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવતી રહી છે, પરંતુ સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર નથી. આટલી વાર વિનંતી કર્યા છતાંય, આંદોલન કર્યા છતાંય, આવેદનપત્રો આપ્યા છતાં, હાઈકોર્ટ સુધીના નિર્ણય આપ્યા છતાં પણ ગુજરાત સરકાર કેમ પગારમાં વધારો કરતી નથી, તે એક મોટો પ્રશ્ન છે. દાહોદમાં ગતરોજ ગુજરાત જનરલ કામદાર એસોસિએશન દ્વારા પોતાની વિવિધ માંગણી સંદર્ભે હાથમાં વિવિધ બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી. હવે દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ જેવા કે આશા ફેસિલિટેટર, આંગણવાડી બહેનો, આશા વર્કરો તથા સ્ત્રી આરોગ્ય સેવિકાઓ જે છેલ્લા 10 વર્ષથી પણ વધારે સમયથી ફરજ બજાવે છે, હવે આટલા સમયથી ફરજ બજાવતા હોવા છતાં તેમને નજીવો પગાર આપી વધુ કામગીરી કરવામાં આવતી હોય છે, જેથી આવા કર્મચારીઓને પગાર વધારો કરવામાં આવે, લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવે, લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે, કાયમી કરવામાં આવે તથા ટેકો એપની ઓનલાઈન કામગીરી બંધ કરાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ અંગે સરકાર ક્યારે નિર્ણય લેશે અને શું આંગણવાડી બહેનો કે આશા વર્કરો કે તેવા તમામ ફેસિલિટેટર બહેનો ના હિતમાં નિર્ણય લેશે. ધન્યવાદ.